નિસંતાન માતૃત્વ એ અનુભૂતિ આહલાદક છે, પરંતુ માતૃત્વ ન પામેલ નિસંતાન સ્ત્રી એ વંદનીય છે. સમાજના નિરક્ષર અણસમજુ લોકો દ્વારા વાંજિયા મેળાના કડવા ઘૂંટડા પીવા એ કોઈ નાની વાત નથી. કયા કર્મના ભવે પ્રભુ તું મને બાળે જો, કયા કર્મના ભવે પ્રભુ તું મને બાળે જો, શેર માટેની ખોટ મને સતાવે જો. એક સ્ત્રીને અંદરથી શેર માટેની ખોટ હંમેશા સતાવતી હોય છે, છતાંય આ ઈશ્વરીય આકૃતિ સર્વશ્રેષ્ઠ મા છે. 84 લાખ યોનિની પુણ્યકર્મની છેલ્લી ફલશ્રુતિ એટલે નિસંતાનપણું, જે પવિત્રતાની ઝાંખી છે. તે સ્ત્રી કમનસીબ કે અપશુકન્યા નથી, તે કોઈના કોઈ સ્વરૂપે મા તો છે જ. એક લાડકી પિતાની દેખરેખ રાખે એમાં મમતા છે, માતાની છાયા બને એમાં મમતા છે, નાના મોટા ભાઈની રક્ષાની પ્રાર્થના કરે એમાં મમતા છે, નાની કે મોટી બહેનનો સહારો બને એમાં મમતા છે, પતિને પ્રેમથી જમાડે એમાં મમતા છે, પાડોશીઓ સાથેનું પ્રેમાળ વર્તન એમાં મમતા છે. પરિવારની સાંકળને મમતાના બંધનથી બાંધી તેનું જતન સ્ત્રી જ કરે છે. એ માતૃત્વ ધારણ કરેલ હોય કે નિસંતાન હોય, છતાંય તેની મમતા સર્વત્ર જાગૃત હોય છે. આમ દરેક સ્ત્રી મમતાની માતૃત્વ શક્તિથી ભરપૂર છે. એક મા તેમાં વસેલી છે. આ દંપતી અહીંયાથી મોહ માયાના બંધનમાંથી છૂટે છે. સ્વની પરાકૃતિ નહીં એટલે કંઈ જ નહીં, કોઈ જાતની માયા નહીં, મોહ નહીં, બંધનમાંથી મુક્ત એવા કર્મયોગી છે. નિસંતાનપણું એ કોઈ દોષિત ઘટના નથી. નિસંતાન એટલે સ્ત્રીના કર્મો પ્લસ પુરુષના કર્મો = બંનેના પુણ્યકર્મોનો સમન્વય. આ પૂજનીય સ્ત્રીઓને સમાજ કલંકિત કરે છે તે ચિંતાજનક અને ખરાબ બાબત છે. તેની મનોવ્યથાને સમજો. આ સ્ત્રીઓ જ્યારે કોઈ પ્રસંગમાં જાય છે ત્યારે બીજી સ્ત્રીઓ તેને યાદ કરાવે છે કે પોતે નિસંતાન છે તેવું, અને આશ્વાસન પણ એ સ્ત્રીઓ આપે છે. અરે પણ એ પ્રસંગમાં એક વ્યવહાર સાચવવા આવી છે, તે પ્રસંગ અનુરૂપ તૈયાર થઈને આવી છે, તો બહાર હસતું એનું મોં જોઈ સ્ત્રી થઈ સ્ત્રીના દુશ્મન ના બનો. એ હાસ્યની અંદરમાં એનેય પોતાને શેર માટેની ખોટ ચાલે છે. આપણી સાથે જ્યાં સુધી તે સ્ત્રી બેસે ત્યાં સુધી તેનું દુઃખ ભૂલાવી દઈએ તો કેવી મજાની વાત બની જાય. સમાજની શુદ્ધ વિચારસરણી જ આ માધ્યમને સફળ બનાવી શકશે. આ સ્ત્રીઓએ પણ બીજાનું સંતાન મારું સંતાન એ ભાવનાસર નજર ફેરવવી જોઈએ. આ દંપતીને ક્યારેય નિસંતાનપણાની ખોટ ચાલશે નહીં, અને એ સ્વયં પણ આ સુખથી વંચિત નહીં રહી શકે. દ્રષ્ટિકોણ બદલો, દિશા બદલાશે.